નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં. હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા માટે યલો એલર્ટ. 30 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની આગાહી. 1 ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે 4 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. તો ફરી એક વખત બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં, જેમાં હવામાન વિભાગની આગાહી છે તે મુજબ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા માટે યલો એલર્ટ. 30 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદી 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે મેઘરાજાનો બીજો રાઉન્ડ ધમાકેદાર એન્ટ્રી કરશે. હવામાન વિભાગની આગાહી. इक्का दुक्का स्थान में भारी बरसात का भी संभावना येलो वार्निंग के साथ दिया गया है। और फिर इसके आगे 30 से लेकर 2 अगस्त तक इसमें हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग है। इसमें आज का ये जो आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है। फिर 29 तारीख को 29 जुलाई को हेवी रेनफॉल का कोई वार्निंग नहीं है, लेकिन थंडरस्टॉर्म वार्निंग इसमें है। अभी डे 3 जैसे 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा। वेरी हेवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ। नर्मदा, डांग और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में, उत्तर स्थानों में। येलो वार्निंग के साथ भी भारी वर्षा का संभावना रहेगा। इसमें वडोदरा, छोटाउदेपुर, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. આગામી 48 કલાકમાં વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં 20 ઇંચ સુધી વરસાદ. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ખાસ આગાહી છે. 8 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ બનશે. 8 ઓગસ્ટ બાદ પણ રાજ્ય માટે વરસાદની આગાહી. 15 થી 14 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી. સંપૂર્ણ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, લુણાવાડામાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. વડોદરાના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાં ઘરમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે 4 થી 5 સિસ્ટમો દેશના ભાગમાં સક્રિય થતાં એક મજબૂત વરસાદી વહન ગુજરાત તરફ આવી રહ્યું છે. અને આ મજબૂત વરસાદી વહનના લીધે ત્યાંની સ્થિતિ થોડીક દક્ષિણાવર્તી છે. એટલે ભરૂચના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક આણંદના ભાગો અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યમથી લઈને 3-5 ઇંચથી લઈને 8 ઇંચ કે ક્યાંક 10 ઇંચો અને મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગો પર 7 ભાગોમાં લગભગ 3-5 ઇંચથી લઈને 8 ઇંચથી લઈને 10 ઇંચથી લઈને ક્યારેક 20 ઇંચ જેવો વરસાદ આ તારીખ 3 ઓગસ્ટ સુધીમાં ખાબકી શકવાની શક્યતા રહેશે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદથી નુકસાની મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વેપારીઓને નુકસાનીની સહાય ચૂકવાશે. સુરતના ઠરાવ પ્રમાણે વેપારીઓને વળતર મળશે. અમદાવાદમાં પણ
અગાઉ સુરતમાં ભારે વરસાદ અંગે સહાય જાહેર કરાઈ હતી. આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. પુનઃ વેપારીઓ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લીધી. ગાંધીનગરના સેક્ટર 8 સ્થિત સ્ટેટ વોટર ડેટા સેન્ટરમાં સમીક્ષા બેઠક. વિવિધ ડેમોની પાણીની સ્થિતિ અંગે અધિકારીઓની સાથે ચર્ચા કરી. ડેમોમાં વધતા પાણીના પ્રવાહ પર સતત નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હાઈ એલર્ટ પર વોર્નિંગ સિસ્ટમ વધુ અસરકારક. સ્થાનિક વહીવટીતંત્રને સમયસર ચેતવણી પહોંચાડવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગોતરી સૂચના દ્વારા જાનમાલનું નુકસાન ટાળવા મંત્રીએ તાકીદ કરી છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી ફ્લડ કંટ્રોલ સેલ 24 કલાક કાર્યરત રહેશે. 12 હોટલાઇન, 14 સેટેલાઇટ ફોન અને 413 વાયરલેસ સેટ કાર્યરત છે. ખેડૂતોના નુકસાન અંગે તાત્કાલિક સર્વેની માંગ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાક નુકસાનીનું ઝડપી સર્વેક્ષણ કરી અને વળતર આપો. જમીન ધોવાણ અને પુનઃ નિર્માણ સહાય પેકેજની માંગ કરવામાં આવી છે. ખાસ કરી અને કાંપ દૂર કરી અને જમીન જે છે તેને પુનઃ સ્થાપિત કરવા અંગે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તો પાણીના વહેણને અવરોધ જે છે તેને દૂર કરવાની પણ કાયમી યોજનાની માંગ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોને સહાય આપવા માટે પણ ખાસ રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે. સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે, જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે, કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા હોય છે. તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે. હવે આગળ વાત કરીએ વાવ અને થરાદની. વાવ થરાદના ભડોદર ગામના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીથી ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. અંદાજિત 100થી વધુ જે ખેડૂતોના ખેતરો છે તે અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાતા જેના અત્યારે આકાશી દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અહીં મગફળી, જુવાર અને બાજરી જેવા વિવિધ ખેતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અતિવૃષ્ટિ જેવી સ્થિતિને કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેવાને કારણે પાક નુકસાન થયું છે. પશુ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. તો આ તરફ મહીસાગરના નવા ગોધર તાલુકાના સાતકુંડા વોટરફોલ ખીલ્યો છે. ચોમાસાની ઋતુમાં સાતકુંડા વોટરફોલનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. પહાડોમાંથી વહેતા પાણીથી ઊંચાઈ પર અત્યારે 7 કુંડ પણ બન્યા છે. એક પછી એક 7 કુંડ જળાશયો રૂપે નીચે આવી રહ્યા છે. સ્વર્ગમાંથી ઝરણું વહી રહ્યું હોય તેવા આ ડ્રોન દ્રશ્યો તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સાતકુંડા ઇકો ટુરિઝમ વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. પ્રકૃતિને જીવિત નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સાતકુંડા વોટરફોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અરવલ્લી જઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લીની મુલાકાત લેશે. શામળાજી મંદિર બાદ લુસડિયા ગામની મુલાકાત લેશે મુખ્યમંત્રી. લુસડિયા ગામે રામજી મંદિરમાં દર્શન કરશે. સંત સુરમલ દાસજી સમાધિના દર્શન પણ કરવાના છે. આવતીકાલે જ્યારે ગુરુ પૂર્ણિમા છે ત્યારે અરવલ્લીની મુલાકાતે જઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી. પ્રથમ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દર્શન કરશે અને ત્યારબાદ લુસડિયામાં આવેલા રામજી મંદિરમાં દર્શન કરશે. ત્યાં આવેલી સંત સુરમલ દાસજીની સમાધિના પણ દર્શન કરશે. હવે આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નેશનલ ઇમરજન્સી લાઈફ સપોર્ટ સ્કિલ લેબનું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આ મહત્વાકાંક્ષી પહેલનો હેતુ દેશમાં ઇમરજન્સી સારવારનું એક સમાન ધોરણ વિકસાવવાનું છે. આ અદ્યતન સ્કિલ લેબમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓને હાઈ ફિડિલિટી સિમ્યુલેશન દ્વારા CPR, એરવે મેનેજમેન્ટ અને ટ્રોમા કેર અને ગોલ્ડન અવરમાં દર્દીને અસરકારક સારવાર આપવા માટે જે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, ખાસ કરી અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તૈયાર કરાયેલ આ તાલીમથી ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને વધુ સક્ષમ બનાવાશે અને ઇમરજન્સી સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં આજે સ્કિલ લેબનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. પેરામેડિકલ્સ, MBBS સ્ટુડન્ટ્સ અને મેડિકલ સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ આ એક અગત્યની વાત છે. જેનામાં સ્કિલ આવે. રીડિંગ તો કર્યું હોય પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન સાથે તમે જોયું છે કે આખા પ્લાસ્ટિકના એમના બોડી જે માનવ બોડી જેવા જ હોય એના એક્ઝેક્ટ ક્યાં કાણું પાડીને શ્વાસ નળીની અંદર ઓક્સિજન આપવો વગેરે અનેક બાબતો લાઈવ જે આપણે જોયું તો પણ ખ્યાલ આવી જાય કે આનું પ્રાથમિક બેઝ પર આજ કરે. 108ની અંદર રહેનારી ટીમ ઇમરજન્સીમાં માણસને બચાવવા માટે આ સ્કિલ લેબ ખૂબ જરૂરી હતી અને છે. માટે વિદ્યાર્થીઓ એકવાર જ જો આનું સ્ટડી કરાવવામાં આવે એમના પ્રોફેસર દ્વારા તો તુરંત જ પ્રેક્ટિકલ જ્ઞાન એમને પ્રાપ્ત થશે. વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન પાસે મેમો ટ્રેન ઉતરી. વિરારથી ભરૂચ તરફ જતી મેમો ટ્રેન ઉતરી. ભરૂચ મેમોનું ટ્રેનનું એન્જિન પાટા ઉપરથી ઉતર્યું. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટ્રેનમાં રોજિંદા અપડાઉન કરતા મુસાફરો સવાર હતા. ભિલાડ સ્ટેશન નજીક પહોંચતી વખતે આ ઘટના બની છે. એન્જિનને ફરી પાટા ઉપર ચડાવવાની કામગીરી ચાલી. આ ટ્રેનનું એન્જિન જે પટરી પરથી ઉતરી ગયું એના લીધે કોઈ પણ જાતનું કોઈ નુકસાન થયેલ નથી, કોઈ પણ જાનહાનિ થયેલ નથી. એટલું જ આપણે પાર માનીએ ભગવાનનો. અને એની સાથે જ જે રેલવે સ્ટાફ સવારથી અત્યાર સુધી જે કામે લાગ્યું છે એ તંત્ર, પોલીસ સ્ટાફ દરેકને અમે સવારથી જોઈ રહ્યા છે કે એ લોકો ખડે પગે અત્યારે પાછું એન્જિનને પટરી પર લાવવાની કોશિશ કરી રહ્યા છે. અમે રેલવે ફાટકની બાજુમાં જ અમારું નિવાસ સ્થાન છે. હવે સવારે ડેઇલી રૂટિન પ્રમાણે જે આ મેમો ટ્રેન જતી હતી વિરારથી સુરત તરફ જવાની, હવે એમાં આજે અચાનક એક આ દુર્ઘટના ગણી અને આ ટ્રેક પરથી ટ્રેન ઉતરી પડી. એની પાછળનું કે ભારેથી અતિ ભારે વરસાદ ટૂંક જ સમયમાં હોવાથી અહીંયા જમીનો પોચી થઈ જવાનું એક કારણ અમારા લોકોનું અનુમાન છે. બીજું કે આ ટ્રેનનો ઉપયોગ વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, GIDCના કામદારો, રોજમાં જતા રોકડીવાળા મજૂરો કે જે વાપી જઈને પોતાની રોજીરોટી કરે એવા આ બધા મજૂરો અટવાઈ ગયા અને આજે એમનો દિવસો પડી ભાંગ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી. દુબઈથી આવેલી મહિલા મુસાફર સોનાની સાથે ઝડપાઈ છે. મહિલાએ શરીરની અંદર સોનાની પેસ્ટ છુપાવી હતી. પેસ્ટમાંથી 244.16 ગ્રામ શુદ્ધ સોનું બહાર આવ્યું છે. DRIની ચોક્કસ બાતમીના આધારે AIUની કાર્યવાહી. કસ્ટમ એક્ટ હેઠળ સમગ્ર સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઝડપાયેલ સોનાની બજાર કિંમત 35.84 લાખ રૂપિયા થઈ છે. ઘટનાની વધુ તપાસ કસ્ટમ વિભાગ દ્વારા હાથ ધરાઈ.
તો ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મહિલાની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ તપાસ કરવામાં આવી. તપાસમાં કસ્ટમ વિભાગે આ સોનું જપ્ત કર્યું છે. ઝડપાયેલ સોનાની બજાર કિંમત 35.84 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મહીસાગરના બાલાસિનોરમાં જીપીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જમિયતપુરા ખાતે TSDF પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઇટ સામે લડત ચલાવતા સ્થાનિકોની જીત થઈ છે. મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની સામે ક્લોઝર ઓર્ડર. દૂષિત પાણીથી ભૂગર્ભ જળ દૂષિત થતું હોવાનું સામે આવ્યું છે. મંજૂરી કરતાં વધુ જોખમી કચરો સ્વીકારવામાં આવ્યો. MGVCLને વીજ પુરવઠો કાપી નાખવા આદેશ અપાયો છે. કંપનીને 50 લાખની બેંક ગેરંટી જમા કરાવવાના આદેશ. 9 ડમ્પિંગ સાઇટ બંધ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ. ગોવિંદગુરુ તાલુકાના કચરલા ઘરમાં GIDCના સર્વેનો મુદ્દો સામે આવ્યો છે. કચલાધરામાં જે GIDC સર્વેનો મુદ્દો છે તેને લઈ વિરોધ કરી રહેલા લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યાનો દાવો છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા અંગે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સર્વેની કામગીરી દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. લાઠીચાર્જના વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. પ્રાથમિક શાળામાં બાળકોની પાસે ટોયલેટ સફાઈ કરાતી હોય તેવી એક ઘટના સામે આવી છે. મહેસાણાની ચિત્રોડીપુરા શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સરકારી શાળામાં ખાનગી ટ્યુશન ક્લાસીસનો પણ દાવો છે. પ્રાઇવેટ શિક્ષકો દ્વારા બાળક દીઠ ₹400ની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો છે. વાયરલ વિડીયો સામે આવતાની સાથે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારી શાળાના વાયરલ વિડીયો પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો કોને ઉતાર્યા, ક્યારે ઉતાર્યા એની પણ મને કોઈ ખબર નથી. મારી શાળાની અંદર કોઈ ટ્યુશન ચાલતા નથી કે એની કોઈ અમે પરમિશન પણ આપેલી નથી. ના, એવા કોઈ ટ્યુશન ચાલતા નથી ને કોઈ શિક્ષક બી ટ્યુશન કરતા નથી. અમે મહેસાણા રહીએ છીએ અને અમે પછી શાળા છૂટીને તો સીધા ઘરે જ જઈએ છીએ. ના, શાળાની ચાવી તો મારા જોડે હોય, ફક્ત મેઇન ગેટની ચાવી સામે આપીએ છીએ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે. બાકી રૂમોની ચાવી તો બધાની ઓફિસમાં જ રહે છે અને ઓફિસની ચાવી ઘણા બધા શિક્ષકો પાસે છે. એક ચિત્રોડીપુરા અમારી શાળા છે એના આ વિડીયો વાયરલ થયા છે. એની અંદર બાળકો પાસે સફાઈ કામ કરાવતું હોય એવો પણ વિડીયો છે અને સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિ ટ્યુશન કેવું ચાલતું એવો વિડીયો સામે આવ્યો છે. એની વિડીયોની ખરાઈ કરી અને તપાસના આદેશ આપી દીધા છે. હા, એની તપાસ માટે અત્યારે તો અમે અમારા નાયબ ડીપીઓને તપાસ આપીએ છીએ. એના પછી આગળ કરશું. જેતપુરમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો થયો છે. દારૂ ભરેલી કાર અટકાવતા બુટલેગર ભાગવા લાગ્યો. પોલીસ કર્મીઓએ બુટલેગરને પકડવા માટે પીછો કર્યો. હેડ કોન્સ્ટેબલ ઉપર આરોપીએ છરીથી કર્યો હુમલો. હુમલામાં હેડ કોન્સ્ટેબલને જમણા હાથના ભાગે ઇજાઓ પહોંચી છે. કાર ડિવાઈડર સાથે અથડાતા બુટલેગરો પણ ઇજાગ્રસ્ત થયા છે. કારમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દિલીપ શેખવા અને કાના રબારી સામે ગુનો, રેખાબેન વેગડા સામે પણ પોલીસ દ્વારા ગુનો. રેન્જ IG નિર્લિપ્ત રાયે હેડ કોન્સ્ટેબલની મુલાકાત લીધી. રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે.
સુરતની વાત કરીએ. સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટના માલિક પર ચોરીનો આરોપ લાગ્યો છે. 2.68 કરોડના દાગીનાની ચોરી કરી હોવાનો આરોપ છે. ડુપ્લિકેટ બનાવી અને ગ્રાહકોના લોકરમાંથી કરી ચોરી. પોતાના દાગીનાની સુરક્ષાને લઈ અને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. ભોગ બનેલા રમેશ વાઘાણીએ નોંધાવી પોલીસ ફરિયાદ. ફરિયાદીના 63 તોલા સહિત અન્ય લોકોના દાગીના પણ ચોર્યા. પોલીસે ગુનો દાખલ કરી અને સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે. कि नक्षत्र सेफ लॉकर नाम की एक इंस्टीट्यूशन जो 2015 से सिंगनपुर 4 रास्ता के पास लॉकर फैसिलिटी देने का काम कर रही है. उसमें से एक फरियादी जिसका नाम रमेश भाई बगानी है, उसका कहना यह है कि उसके लॉकर में से 63 तोला सोना है जो गायब हो गया है. इसके बारे में जब हमें पता लगा तो इसके साथ साथ 5 और लॉकर के जो कस्टमर्स हैं उनका भी सामान गायब हो गया. और अभी तक जो हमें इंफॉर्मेशन मिली है उसके तहत 6 लॉकर में से टोटल 207 तोला जितना सामान जिसकी वैल्यू लगभग 2 करोड़ 67 लाख रुपए जितनी बनती है अभी गायब हुआ है. जैसे ही पुलिस स्टेशन में ये माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं जिनका नाम महेश भाई डियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्ण, उनको हमने पकड़ा और उनसे जब क्रॉस क्वेश्चन किया तो हमें पता लगा कि उन्होंने एक आदमी जिसका नाम मनीलाल है उसके साथ डुप्लीकेट चाबी बना के ये जो 6 लॉकर हैं उसको तोड़ा और ये 6 लॉकर में से लगभग 207 तोला जितना सामान जो है वो निकाला और चोरी किया. રાજકોટમાં પત્નીને માર મારતો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યું છે. પતિના આડા સંબંધોનો વિરોધ કરતા માર માર્યાનો આક્ષેપ છે. 4 સંતાનના પિતાને ટીચર સાથે સંબંધ હોવાનો આરોપ છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ ખુલાસો થયો. છેલ્લા ઘણા સમયથી પતિના આડા સંબંધ હોવાનો આરોપ. પતિ અવારનવાર જાહેરમાં પણ માર મારતો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એના અફેર છે મારા પતિ હારે 4 વર્ષથી. એનો વિરોધ કરું છું એટલે મારી આ જ પરિસ્થિતિ છે. 4 વર્ષથી આ જ રીતે મને મારે છે. ઘરે મારે ભક્તિનગર સર્કલે ગમે ત્યાં હું એનો વિરોધ કરું ને પકડું એટલે મને આ જ મારી પરિસ્થિતિ છે. મારો જીવ માંડ બચાવ્યો છે કે હું 2 દિવસ દાખલ રહી એટલે હું મીડિયા સામે આવી કે મને આનો ન્યાય દેવડાવો કે આવી લેડીઝ કોઈનું ઘર બરબાદ ન કરી શકે કે કોઈ શિક્ષક આવું હોવું ન જોઈએ કે મારા 4 બાળકને હેરાન કરવાના કારણ જ છે કે મારે 4 બાળક મૂકીને ક્યાં જાવ કે મારા વિડીયો ડિલીટ મારો નકર તમારી ઘરવાળીને 3 વર્ષની સજા દેવડાવીશ, તમારી છોકરી પર FIR કરાવીશ, તમને તમારું ઘર બરબાદ કરીશ. એટલે આવી શિક્ષક ક્યાં છે કે આવું શિક્ષક જ્ઞાન કેને આપ્યું કે આવી મેડમ ઉઠીને આવા જ્ઞાન દે છે કે મારી 2 બેબીને ટ્યુશન કરાવવા મેં રાખી હતી 12માનું આથી 4 વર્ષ પહેલા. ત્યારથી એનો અફેર ચાલુ થઈ ગયું છે ને એ છોકરી રહીને સમજતી નથી ને મને બે તેને બ્લેકમેલ કરે, માનસિક ટોર્ચર મારતું. સમાચાર સુરતથી. સુરતના ભાગળ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાનનું છજ્જું ધરાશાયી થતા એક વૃદ્ધ તેના નીચે દટાયા. ઇજાગ્રસ્ત 72 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. સુરતની સ્નિમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદમાં મેડિકલ સ્ટોર સંચાલક વૃદ્ધ દટાયા હતા. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી વૃદ્ધને બહાર કાઢ્યા હતા. લાલગેટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતના ખટોદરાની સુમન શાળામાં વિદ્યાર્થીના મોતનો મુદ્દો. પાલિકાની ટેકનિકલ ટીમ શાળાએ પહોંચીને તપાસ કરી. વીજ કરંટ લાગતા ધોરણ 9ના વિદ્યાર્થીનું થયું હતું મોત. ખટોદરા સ્થિત સુમન ઉર્દુ શાળા નંબર 16માં આ બનાવ બનવા પામ્યો હતો. શાળામાં વાયરિંગ ખુલ્લું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બેદરકારીના કારણે મોત થયું હોવાનું પણ હાલ પ્રાથમિક તારણ છે. ફરિયાદ મળી ત્યારે અમે તરત દોડી આવ્યા. વોચમેનને પૂછ્યું કે લાઇટ બંધ હતી. ત્યારબાદ ઉપર ગયા. સ્કૂલના સ્ટાફે બી ટેસ્ટર મારીને જોયું, કરંટ આવતો નહીં હતો. અમે બી ચેક કર્યું, વાયર છૂટા કરીને અલગ અલગ બી જોઈ લીધું, કોઈ કરંટ આવતો નથી. જંકશન બોક્સ બી ખુલ્લું હતું. સ્કૂલવાળાને બી ખબર છે એટલે પ્રાથમિક નજરમાં અને અમે જે આવીને જોયું ત્યારે કરંટ લાગવાની કોઈ વસ્તુ અમારા ધ્યાનમાં આવેલી નથી. આ ઘટના બાદ તમે અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ આ વાત જણાવવામાં ત્યારબાદ અને અમે આવ્યા ત્યારે એને લાઇટ પર ELCB બી લગાવેલી છે. એ જરા બી કરંટ આવે તો સ્વીચ ટ્રીપ થઈ જાય અને અમે આવીને અમે પોતે બી હાથ લગાડીને ચેક કર્યું છે એટલે એવી કોઈ વસ્તુ છે નહીં. તો સુરતની સુમન શાળામાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત. પીટી પીરિયડમાં ટેરેસ પર વીજ પોલને અડી જતા બની ઘટના. સલાબતપુરા પોલીસની ટીમે સ્થળ તપાસ શરૂ કરી. પાલિકા અને ટોરેન્ટ પાવરની ટીમને સાથે રાખીને તપાસ.
એસીપી CG વડોદરિયાએ આપ્યું નિવેદન. સવારે 11:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પીટીના પીરિયડમાં ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. જ્યારે સવારના 11:30 વાગ્યા આજુબાજુ બાળકોને પીટીના પીરિયડ માટે ટેરેસ ઉપર લાવવામાં આવેલ હતા. તે દરમિયાન ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થી જે છે એ એક થાંભલાને અડી ગયેલ અને જેના કારણે જે વિદ્યાર્થી છે એનું મોત થયેલ છે. વિદ્યાર્થી છે ધોરણ 9માં ભણતો હતો અને એની ઉંમર જે છે એ 14 વર્ષ જેટલી હતી. અને વિદ્યાર્થીઓને ધાબે લાવવા માટેનું કારણ અત્યારે જે જણાઈ આવેલ છે તે પીટીના પીરિયડ માટે વિદ્યાર્થીઓને ધાબે લાવેલ હતા. ગાંધીધામ ટ્રાન્સપોર્ટ વેપારી અપહરણ કેસનો ભેદ ઉકેલાયો છે. ₹5.55 કરોડની USDT ખંડણી વસૂલનાર ગેંગનો પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છ પોલીસે 7 આરોપીઓને ઝડપ્યા છે, જેમાંથી 3 આરોપી હજુ ફરાર છે. વિડીયો કોલથી ધમકી આપી અને કરોડોની ખંડણી વસૂલાઈ. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી અપહરણકારોનો કેસ જે છે તેનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓની પાસેથી 11 મોબાઈલ ફોન અને ₹9.68 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ, LCB અને SOGની આ સંયુક્ત કામગીરી. રાજ ધનવાનીનું પણ આમાં રોલ છે કે જે ઓવરઓલ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું દુબઈથી એમાં એમને કન્વર્ટ કરવામાં પ્લસ આ કઈ રીતે આખું કરવામાં એમાં જાવેદને શીખવવામાં પણ એમનું રોલ છે. પ્લસ એમની સાથે સાથે એક ઇબ્રાહિમ બુચ્ચડ કરીને છે, હુસેન બુચ્ચડ, શબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાની, સચિન આનંદાની, એ 7 લોકોને અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બીજા જે 3 લોકો વોન્ટેડ છે એમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચ્ચડ, એ બધા ગાંધીધામ અને અંજારના છે. એટલે એ લોકોને અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અને જે અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની રિમાન્ડની તજવીજ આગળમાં કરવામાં આવશે. નમસ્કાર, બુલેટ બ્રેકિંગની સાથે હું છું જેડી ગુજરાતી. વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો મેડલ વરસાદ થયો છે. ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓનો જલવો યથાવત છે. 2026 કોમનવેલ્થમાં ભારત મેડલ ટેલીમાં આગળ વધ્યું છે. 28 જુલાઈ સુધી ભારતની જોડીમાં કુલ 10 મેડલ્સ. ભારતે 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ મેળવ્યો. 48 કિલો વર્ગમાં મીરાબાઈ ચાનુનો ઐતિહાસિક પરાક્રમ. કોમનવેલ્થમાં ચાનુએ સતત 3જો ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરા એથ્લેટિક્સમાં શર્મિલા ધનખડે ઇતિહાસ રચ્યો. શોર્ટપુટ F57 વર્ગમાં શર્મિલા ધનખેડે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો પેરા એથ્લેટિક્સમાં પ્રથમ ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ ઋષિકાંત સિંહ 60 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. રાજા મુથુપાંડી 65 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ, જ્યારે જ્ઞાનેશ્વરી યાદવે 53 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વલ્લુરી અજય બાબુએ 79 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ. સર્વેશ ખુશારે હાઈ જમ્પમાં ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવ્યો. તો પેરા પાવર લિફ્ટિંગમાં ઝંડુ કુમારે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. 28 કિગ્રા વેઇટ લિફ્ટિંગમાં બિંદ્યા રાની દેવીએ મેળવ્યો છે બ્રોન્ઝ. શોર્ટપુટ F57 વર્ગમાં શિલ્પા શાયલાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 125 ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થના મેદાનમાં છે. 74 દેશોની વચ્ચે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. મહેસાણા દૂધ મંડળીની સાધારણ સભામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે. મહેકૂબપુરા દૂધ મંડળી વિવાદમાં આવી. સભાસદોની ફરિયાદ છે નિયમોનો ભંગ કરી સભા યોજાયા હોવાનો સભાસદોનો આક્ષેપ છે. MD અને ચેરમેન અશોક ચૌધરીને સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી છે. 14 દિવસ પહેલા જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ. 1 દિવસ પહેલા નોટિસ મૂકી અને સભા યોજાઈ હોવાનો દાવો છે. 20 થી 25 લોકોની હાજરીમાં સભા પૂર્ણ કર્યાનો પણ આક્ષેપ. દૂધ મંડળીની સભા રદ કરવાની સભાસદોની માંગ. નિયમ મુજબ ફરી સાધારણ સભા યોજવા રજૂઆત. સંવાદદાતા મુકેશ જોશી ફોન લાઈન પર છે. મુકેશ, જે ઘટના સામે આવી રહી છે એમાં ખરેખર તથ્ય શું છે? સભાસદોનું શું કહેવું છે? ચોક્કસથી જો જયેશ વાત કરવામાં આવે તો જે મહેકૂબપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભામાં ગેરરીતિ થયાનો હાલ આક્ષેપ જે છે સ્થાનિકો અને જે મંડળીના જે સભ્યો છે કરી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો
મંડળીના સભાસદો અને ખાતા ધારકોએ એમડી અને દૂધસાગરના ચેરમેન અશોક ચૌધરીને લેખિતમાં રજૂઆત પણ કરી છે અને સાધારણ સભામાં 14 દિવસ પહેલા તમામ સભાસદોને એજન્ડાના લેખિતમાં જાણ કરવાની હોય છે કે સાધારણ સભાના 14 દિવસ પહેલા કરવાની હોય છે, પરંતુ તેના બદલે ગત 17 જુલાઈ 2026ના રોજ માત્ર એક જ દિવસ અગાઉ ડેરીના નોટિસ બોર્ડ પર આ સભા અંગેની જાહેરાત મૂકવામાં આવી છે અને 18 જુલાઈના રોજ પ્રાથમિક શાળા ખાતે જે એસએમસીની બેઠક હતી તે દરમિયાન જ 20-30ની હાજરીમાં યુથ મંડળીની સાધારણ સભા અટકી લેવાનો આક્ષેપ પણ ખાસ કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે આ સભા રદ કરી નિયમ અનુસાર જાણ ફરીથી કરી અને સાધારણ સભાનું આયોજન કરવામાં આવે તેવી માંગ જે છે ખાસ ઉઠી છે. ખાસ વાત કરવામાં આવે તો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે લોકશાહીની ઢબે કારોબારીની યોગ્ય જે સાધારણ સભા છે એ કરવી જોઈએ તેવી રજૂઆત જે છે કરવામાં આવી છે. જી, માહિતી માટે આપનો આભાર. વિસનગર નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. વોર્ડ નંબર 1ની ખાલી બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ. પેટા ચૂંટણીમાં 36.16% મતદાન નોંધાયું. મતદારોમાં મતદાન અંગે નીરસતા જોવા મળી. સુરતના વેસુમાં કોમ્પ્લેક્સના વોચમેનને માર મારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. 23 જુલાઈએ અનુપમ સ્ક્વેર નજીક આ ઘટના બની હતી. કચરો કચરા પેટીમાં નાખવા ટકોર કરતા હુમલો કરાયો હતો. કચરો અહીં જ નાખીશું કહી અને દાદાગીરી કરી. ત્યારથી 5 ઈસમોએ વોચમેનને ઢોર માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વેસુ પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તો રાજકોટમાં તાલીમાર્થી પોલીસ કર્મીનું અકસ્માતમાં મોત થયું છે. કેયુર રામાણી નામના પોલીસ કર્મીનું રિક્ષાની અડફેટે મોત થયું છે. એક્ટિવા પર જતી વખતે વહેલી સવારે રિક્ષાની અડફેટે તેમનું મોત થયું. મવડી હેડક્વાર્ટરમાં તાલીમ લઈ રહ્યા હતા પોલીસ કર્મી અને અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ. રાજકોટના જીતપુરની નવાગઢ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. પાણીના ટેન્કર નીચે એક્ટિવા ચાલક કચડાયા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે યુવકનું કરુણ મોત થયું છે. ટેન્કરના વ્હીલ યુવકના શરીર પરથી ફરી વળ્યા. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન મૂકી ફરાર થયા. હિરેન ભાયાણી નામના યુવકનું મોત થયું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટ્યા. ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદના વટવામાં બીબી તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ બનેલા સ્કોર્પિયો ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. અકસ્માત બાદ ચાલકે વૃદ્ધ પર ગાડી ચડાવી દીધી. અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે મૃત્યુ થયું. ઘટના બાદ સ્કોર્પિયો ચાલક કાર લઈને ફરાર. અમદાવાદના ધોલેરા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ કારમાં આગ લાગી. આગ લાગતા મહિલા અને બાળકનું મોત થયું. ધોલેરાના ચાંદની નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં સવાર અન્ય 2 લોકોનો બચાવ થયો છે. વડોદરા શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. ફતેગંજ બ્રિજ અકસ્માતનો હોટસ્પોટ બન્યો છે. ખાનગી બસ ચાલકે એક્ટિવાને અડફેટે લીધી. તૃપ્તિ નામની વિદ્યાર્થિનીનું એસએસજી હોસ્પિટલમાં મોત થયું. ઇસ્કોન મંદિરથી દર્શન કરી અને પરત ફરતા તેને અકસ્માત નડ્યો છે. અકસ્માતના કારણે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ખાનગી બસને શોધવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા 1 મહિનામાં 6થી વધુ અકસ્માતની ઘટના બની ચૂકી છે. અમરેલીના રાજુલામાં હિંડોરણા ચોકડી પાસે ગેસ સિલિન્ડર લીકેજ થયું. ગેસ સિલિન્ડર લીકેજના કારણે આગ લાગતા 6 લોકોને ઈજા પહોંચી. હિંડોરણા ચોકડી પાસે સતનામ પંજાબી ધાબામાં ગેસનો બાટલો લીકેજ થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાસકાંઠાના કાંકરેજ નજીક ટેન્કરે પલટી ખાધી. થરા અને શિહોરી વચ્ચે ટેન્કર પલટી ગયું હતું. ચાલકે સ્ટરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. રોડ ઉપર તેલની રેલમછેલ પણ થઈ અને ટેન્કર પલટતા તેલ લેવા માટે લોકોની પડાપડી થઈ. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.
રાજકોટના જેતપુરમાં મોબાઈલમાંથી નીકળ્યો ધુમાડો. જેતપુરની સરકારી હોસ્પિટલમાં આ બનાવ બન્યો. દર્દી સાથે આવેલા એક યુવકના ખિસ્સામાં મૂકેલો હતો મોબાઈલ. યુવકે તાત્કાલિક મોબાઈલ કાઢી અને બહાર મૂકી દીધો. ઉપલેટાના ગાંધી ચોકમાં રખડતા ખોટિયાનો આતંક જોવા મળ્યો. આખલાએ અડફેટે લેતા 2 લોકોને ઈજા પહોંચી. આખલાએ રસ્તા પર કેળાની લારીવાળાને અડફેટે લીધા. રખડતા ખૂંટિયાએ આતંક મચાવતા ભારે અફરાતફરી થઈ. યુવાનોનો ભારે જહેમત. જીવના જોખમે કાબૂમાં લેવાનો પ્રયાસ. તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ. છોટાઉદેપુર અને દાહોદની હદમાં વાઘની પુષ્ટિ થઈ છે. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ. છેલ્લા 17 મહિનાથી જંગલમાં વાઘના આંટાફેરા છે. 120 કિમી વિસ્તારમાં નર વાઘના આંટાફેરા. રતનમહાલ સહિતના વિસ્તારોમાં વન વિભાગ સતર્ક છે. જોજ, રતનમહાલ, કેવડી, કુંડલમાં વન વિભાગ સતર્ક. એપ્રિલ 2025માં રતનમહાલમાં વાઘ દેખાયો હતો. વન વિભાગની કેમેરા ટ્રેપિંગ દ્વારા સતત નજર છે. લોકોને સાવચેતી રાખવા વન વિભાગની અપીલ. पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट हैं दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है और यूजुअली ये अपने जो कॉरिडोर है जो साकतला रेंज या फिर मैं कहूँगा कि दाहोद में जो रत्न महल सेंचुरी है वहाँ से स्टार्ट होके हमारे जो छोटाउदेपुर है वहाँ तक भी इसकी मूवमेंट रहता है और इसकी फ्रिक्वेंसी लगभग मैं कहूँगा कि वेरी करती है. वैसे तो 25 से 30 दिन में ये यूजुअली हमारा छोटाउदेपुर जो डिवीजन है इसमें आता रहता है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स वो डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 3 સિંહ બાળનો જન્મ થયો છે. ધરતી નામની સિંહણે 3 બચ્ચાને જન્મ આપ્યો. અગાઉ 11/6ના રોજ ધારા સિંહણે બચ્ચાને જન્મ આપ્યો હતો. રાજકોટ ઝૂમાં એશિયાટિક સિંહની કુલ સંખ્યા 20 થઈ છે. અત્યાર સુધીમાં પાર્કમાં 58 સિંહ બાળ જન્મ્યા. રાજકોટથી સિંહ દેશના અન્ય ઝૂમાં મોકલાય છે. બદલામાં અન્ય પ્રાણીઓને રાજકોટ ઝૂમાં લાવવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વિનાશક પૂરથી તારાજી થઈ. મધુબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું. દમણગંગા નદીના રૌદ્ર સ્વરૂપથી ભારે નુકસાન થયું છે. દમણની જેટી પર લંઘારેલ બોટને નુકસાન પહોંચ્યું. 70થી વધુ ટ્રોલર બોટને કરોડોનું નુકસાન. 10થી વધુ મોટી બોટો દમણગંગાના પ્રવાહમાં તણાઈ. નાના માછીમારોનું જીવન અંધકારમય બન્યું હતું. માછીમાર સમાજ દ્વારા આર્થિક સહાયની માંગ. તાત્કાલિક સર્વે કરીને નુકસાનના વળતરની માંગ કરાઈ છે. 23 તારીખે જે મધુબન ડેમથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એની સાથે સાથે આજે દરિયામાં પણ મોટી ભરતી હતી અને 46 ઇંચ જે વરસાદ 2 દિવસમાં પડ્યો ગુજરાતમાં એને લઈને પૂરની સ્થિતિ નિર્માણ થઈ ગઈ અને એટલો જોરથી કરંટથી પાણી દમણગંગા નદીમાં આવ્યું કે અમારો માછીમાર સમાજ જે દર વર્ષે ચોમાસાના સિઝનમાં જે અહીંયા જેટીનું કામ આજે ચાલી રહ્યું છે એટલા માટે બોટ ઉપર ન પાર્ક કરી શકે અહીંયા દમણગંગા નદીમાં પાર્ક કરતા હતા અને કડિયા માછીવાડમાં જે કોલક નદી છે ત્યાં પાર્ક કરતા હતા. આ પૂરના લઈને જે બોટો જે બધી બાંધેલી હતી એ પોતાના દોરડાથી છૂટીને અમારો જે દમણગંગાના ઉપર જે પુલ બનેલો છે એની સાથે ઠોકાઈને આજે લગભગ 5 બોટના ટુકડા થઈ ગયા અને 5 બોટ 100% એનું નુકસાન થઈ ગયું છે. એ ફક્ત 5 બોટ નથી પરંતુ એક બોટમાં 10 પરિવાર પલતા હોય છે. આજે પરિવારની કમર તૂટી ગઈ. આજે લાલન પાલન પોષણનું પણ તકલીફ થઈ ગઈ. ડાંગના ઘોઘલીમાં વિનાશક પૂરથી 21 પશુઓના મોત. 12 પશુપાલકોને 7.54 લાખની પશુ મૃત્યુ સહાયનું વિતરણ. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા સહાય ચેક અર્પણ કરાયા. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈના હસ્તે આ ચેક અર્પણ કરાયા. ડાંગ જિલ્લાની અંદર ગયા અઠવાડિયે ખૂબ ધોધમાર વરસાદ આવ્યો હતો જેના કારણે આહવા તાલુકાના ઘોઘલી ગામની અંદર 23/7ના રોજ 12 જેટલા વ્યક્તિઓના લગભગ 21 જેટલા ગાય બળદ આ વહેણની અંદર તણાઈ ગયા હતા. પશુ મૃત્યુ થયું હતું. એ જાણ
અમને બધાને થતાં લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. આ ઘોઘલી ગામની અંદર અમારા 12 જેટલા જે લાભાર્થીઓ છે કે જે વ્યક્તિઓના આ પશુધન તણાઈ ગયા છે એમને આજે આ પશુપાલન વિભાગ દ્વારા આજે લગભગ 7,54,500 રૂપિયાનો અમે ચેક બધા જ લોકોને અહીંયા એમને અમે ચૂકવી કરે છે. એમના ડાયરેક્ટ ડીબીટીને અંદર ટ્રાન્સફર થઈ જશે એટલે આજે એમને અહીંયા આપવા માટે અમે બધા આવ્યા છે. ડેડિયાપાડા નિનાઈ ધોધ જવાનો રસ્તો બિસ્માર છે. પ્રવાસન માર્ગ પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય. પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે પરેશાની છે. નિનાઈ ધોધ હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા 1226 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો. મીઠાઈ, ફરસાણ, સમોસા અને ચટણી વાસી મળી આવ્યા. 53 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ. 42,000નો દંડ વસૂલાયો. ઘોષ બંગાળ સ્ટ્રીટ, વિહાન નમકીને ત્યાં સીલ કરવામાં આવ્યું. ઘનશ્યામ ચાઇનીઝ અને નેશનલ ચાઇનીઝને પણ સીલ કરાયા. ભરૂચમાં નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડનું કૌભાંડ ઝડપાયું. નકલી CSC સેન્ટરની આડમાં નકલી દસ્તાવેજો બનતા હતા. આદિવાસીના લાઇટ બિલ, નગરસેવકના લેટર પેડ ઉપર ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. ભરૂચના દયાદરા ગામમાં 1,000 રૂપિયામાં નકલી દસ્તાવેજ તૈયાર થતા સમગ્ર મુદ્દે કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં નકલી આધાર કાર્ડ અને નકલી ચૂંટણી કાર્ડનું જે પર્દાફાશ આજે થયો છે એ બહુ દુઃખની વાત છે. જ્યારે કાયદો વ્યવસ્થાની વાત કે સિક્યુરિટીની વાત આવે છે ત્યારે આપણો જિલ્લો એને વધારે પ્રાધાન્ય આપે છે. તો જે રીતે નકલી આધાર કાર્ડ ને નકલી ચૂંટણી કાર્ડ બનશે એવી એટલું જ રક્ષણ માટે હાનિકારક છે. આપણા કઈના લોકો ક્યાં આવીને રજીસ્ટ્રેશન થઈ જાય છે, જ્યારે માણસ પકડાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવી રહેલી હેવી વીજ લાઇન અને સરકારના વળતરના પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજીને ખેડૂતો અને મહિલાઓએ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ખેડૂતોને જમીનના બજાર ભાવના ડબલ વળતરની જાહેરાત કરવામાં આવી, જેને ખેડૂતોએ નહીવત ગણાવીને ફગાવી. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતોએ રાજસ્થાનની જેમ જમીન અને જંત્રી મુજબ 4 ગણું વળતર એક સાથે ચૂકવવાની માંગ કરી છે. જો સરકાર દ્વારા આ પરિપત્ર રદ કરીને પૂરતું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા અપાઈ. ખેડૂતોને 4 ગણું વળતર આપવાની આજે મોટી સંખ્યામાં યુવાનો, ભાઈઓ, બહેનો બધા જોડાયેલા છે. તો આજે અમારી માંગ સ્વીકારે સરકાર અને અમને 4 ગણું વળતર આપે એના માટે આજે અમે ભેગા થયેલા છીએ. હવે સરકારે 25 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ આપેલો છે કંપનીને, તો 25 વર્ષ પછી અગર કંઈ થાય તો કંપની જવાબદારી લેશે કે કેમ એ અમારે જાણવું છે ને એના માટે થઈને આજે અમે ભેગા થયેલા છીએ. અમને આ GR ગમતો જ નથી, એટલે GR માં શું છે, ક્યાં મુદ્દા છે એ તો બધું અમે જોઈ લીધું. હવે અમને GR ગમતો જ નથી, એટલે આજ રોજ સવારે ખેડૂત મિત્રો અને આ સાહેબને, કલેક્ટર સાહેબને પાછો આવેદન પત્ર કે હાલો આ તમારું પાછો, તમે તમારું અહીંયા સાચો. અમારી સરકારને અમારી માંગ એક જ છે કે આ જેમ આ પાડોશી રાજ્ય હાકારો અને પહોંચી જાય રાજસ્થાન, ત્યાં કેમ બજાર કિંમતના 4 ગણા આપણને આપી દીધા, એવું એટલે અમને પણ આપી દે 4 ગણા. અમારી સરકાર પાસે એક જ માંગ છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના સૌપુરા ગામમાં વરસાદ વગર જ વરસાદી પાણી ખેડૂતો માટે મુશ્કેલી બન્યું છે. તૂટેલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી ખેતરોમાં ફળી વળતા પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. બીજી તરફ બડોદર ગામના ખેડૂતો આક્ષેપ નકારી રહ્યા છે. સૌપુરા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ડિસ્ટ્રીબ્યુટર કેનાલનું સમારકામ ચાલી રહ્યું છે. કેનાલના કેટલાક ભાગ તૂટેલી હાલતમાં હોવાથી ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ એ પણ છે કે બડોદર ગામના કેટલાક ખેડૂતો પોતાના ખેતરોનું વરસાદી પાણી ઇલેક્ટ્રિક મોટરથી કેનાલમાં છોડે છે, જેના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થઈ રહ્યું છે. ભાઈ પટેલ, ગામ સૌપુરા. મારા ખેતરમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. પાટીઓનું સાયફર કોન્ટ્રાક્ટરોએ વાળાએ કામ નથી કર્યું. બેદરકારીના લીધે મારા પાણીનો પ્રશ્ન બન્યો છે
અને મારો ઘાસચારો અને મારા રૈત્રને ત્યાં રહેવાની હાલત નથી અને મારી પશુ બધા ભૂખે મરે છે. સરકારને નિવેદન કરું છું કે આ પાણીનો નિકાલ કરે. આ પાણી શેનું છે? વરસાદનું છે કે ક્યાંથી આવે? આ સાયબરનું પાણી છે, ભડોદરથી આવે છે. ભડોદરનું પાણી વાળે બધાય, એના કારણે અમને આટલું નુકસાન થયું છે. આ ડિસ્ટ્રિક્ટ કેનાલ સૌપુરાની વડોદરથી મોરલુથી પાણી આવે છે. એમાં થોડુંક પ્રશાસનનું કામ મોડું છું, એમાં આ બેદરકારીને લીધે આટલું રહી ચૂકો. ઉનાળે કામ કર્યું હતું તો આ પરિસ્થિતિ ન હોત. 4 સાલ પાણી આવ્યું તો ઠેઠ ગણેશપુરા ભડોદરથી વાત થયા અને ઓણે એવી પરિસ્થિતિ છે. પાણી પહેલા વરસાદે આટલું બધું શું થાય, આગળ ને પાછળ વરસાદ આવશે શું પરિસ્થિતિ થશે? આ ખેતરમાં પાણી ભરાય તો ખેડૂતોને કઈ હાલાકી થઈ? આ ખેડૂતોને આ ફેલાભાઈનું ખેતર છે, એને પશુઓ નોખવાની ગેર નથી, રહેવા માટે મકાન નથી. આ તમારી હોમે દેખાય છે, મને પૂછ્યા વગર તમે દેખો તો બધું પાળી શકો. ઘાસ પલળી ગયું છે, એટલે પહેલા તો એને ખૂબ તકલીફ છે. તો ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી, જુવાર અને બાજરી સહિતના પાકને નુકસાન થયું છે. ગામની સીમમાં અનેક જગ્યાએ પાણી ભરાતા કાચા રસ્તાઓ બંધ જેવી સ્થિતિમાં છે. ખેડૂતો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પણ પડી રહી છે. વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા આવવા હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતો તાત્કાલિક કેનાલનું સમારકામ પૂર્ણ કરવાની તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે. કેનાલની અંદર ગાબડું નથી પડ્યું, પણ આની અંદર એવું છે કે જે રિપેરિંગ વર્કનું કામ આપેલ છે, જે અત્યારે હાલ પ્રોગ્રેસમાં છે. અને કામની અંદર અત્યારે જે 25 પહોંચે વર્ક ઓર્ડર આપેલો છે, તો 50 દિવસનું કામ ચાલુ કર્યા, વર્ક ઓર્ડર આપ્યાને દિવસ થયા છે. એની અંદર અત્યારે 40% કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને કામ અત્યારે ચાલુ છે. કામ ચાલુ હોવા છતાં ત્યાં વરસાદ આવવાના લીધે ત્યાં પાણીનો ભરાવો વધારે થતા અને બાજુવાળા ગામનું જે ખેતરોનું પાણી ત્યાં આવતા ત્યાં હાલની પોઝિશન એવી છે કે પાણી વધારે ભરાઈ ગયું છે. અને જે વસ્તુ અધિકારીઓ અને સતત એજન્સી એના માટે ટ્રાય કરી રહી છે, જેટલું બને એટલે ખેડૂતોના હિત માટે બહુ જલ્દી જે પતે એટલું અમારા પ્રયત્ન છે. કે સૌપુરાવાળા એવું કહી રહ્યા છે કે ભડોદરવાળા ખેડૂતો કે મોટરો દ્વારા કે એમના ખેતરોને તોડીને કેનાલ તોડીને પાણી નાખી રહ્યા છે, પણ એ તદ્દન વાત ખોટી છે. એનું કારણ છે કે સતત 3 દિવસથી તો હજી આજ સુધી 3 ફેઝ પાવર નથી આવ્યો, એટલે મોટરો તો ચાલુ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. અને બીજું કે ખેડૂતોનો, ભડોદરના ખેડૂતોનો ખેતરોમાં જે પાણી પડ્યું એ અત્યારે સ્થાયી પડ્યું છે. આ અમુક જગ્યાએ ચાલુ વરસાદમાં ક્યાંય કેનાલ જમીનની અંદર હશે અને ખેડૂતનું ખેતર કેનાલથી ઊંચું હશે તો સ્વાભાવિક છે એ ખેતરનું પાણી કેનાલની અંદર આવી શકે. બાકી કોઈ ખેડૂતોએ કે પોતાના ખેતરનું પાણી કેનાલની અંદર નાખ્યું નથી. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.